નમસ્તે ઓડિયન્સ, વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 6 સોશિયલ સાયન્સ, ખાસ કરીને સિવિક્સના પોર્શન ઉપર છે અને આ લાસ્ટ ચેપ્ટર છે આખા સોશિયલ સાયન્સનું, ક્લાસ 6નું ચેપ્ટર નંબર 17મું, જેની થીમ છે જીવન નિર્વાહ અથવા જેને કહી શકાય કે લાઇવલીહુડ. જે કઈ રીતે માણસો, ખાસ કરીને શહેરના માણસો અને ગામડાના માણસો, ગ્રામીણ માણસો કઈ રીતે પોતાનું જીવન નિર્વાહ કરે છે તેના વિશેનું આ ચેપ્ટર છે. પણ તે પહેલાં જે લોકોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકોને રિક્વેસ્ટ કે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મને વધુમાં વધુ મોટિવેશન મળે અને ખાસ કરીને હું સારામાં સારો કન્ટેન્ટ લઈ આવવાની હું કોશિશ કરું. તે ઉપરાંત જે લોકો લેક્ચરને સ્કીપ કરતાં જુએ છે તે લોકોને રિક્વેસ્ટ કે લેક્ચરને સ્કીપ કરતાં પ્લીઝ ન જુઓ, કેમ કે જો તમે લેક્ચરને સ્કીપ કરો છો તો ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ વચ્ચેથી છૂટી જાય છે. અને ખાસ કરીને જે લોકો લેક્ચરને લાઇક નથી કરતા એ લોકોને રિક્વેસ્ટ કે લેક્ચરને લાઇક કરવાનું રાખો અને કમેન્ટ સેક્શનમાં ફીડબેક આપવાનું રાખો, અને કોઈ પણ ઇસ્યુ હોય, ક્વેરી હોય તો એ પણ કમેન્ટ સેક્શનમાં જણાવવા રિક્વેસ્ટ કરું છું. તો આપણે આગળ વધીએ. લાસ્ટ ચેપ્ટર છે આખા સોશિયલ સાયન્સનું, ચેપ્ટર નંબર 17 જીવન નિર્વાહ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું પ્રાચીન ભારતના ઇતિહાસમાં આપણે જોયું, તે ઉપરાંત બેસિક જિયોગ્રાફી વિશે આપણે જોયું, ભૂગોળ વિશે આપણે બેસિકલી જોયું, બરાબર છે. અને ત્યારબાદ આપણે સિવિક્સની શરૂઆત કરેલી હતી. શું કરેલી હતી? તો કે ભાઈ ભારત જે વિવિધતા છે ભારતમાં, અને વિવિધતા અને ભિન્નતા વચ્ચેનો ડિફરન્સ શું છે એ વસ્તુ આપણે સમજવાની કોશિશ કરેલી હતી ત્યાં. તે ઉપરાંત અલગ અલગ ભાષા, ક્ષેત્ર, તે ઉપરાંત અલગ અલગ જાતિઓ, ધર્મ, તમામ વસ્તુઓમાં ભારતમાં જે છે એ વિવિધતા ધરાવે છે. અને ઘણા બધા વિવિધતાના પણ ઘણા બધા ફેક્ટર્સ છે જેથી કરીને આપણને ડાયવર્સિટી જોવા મળે છે. એ બધા ફેક્ટર્સ વિશે આપણે ત્યાં વિવિધતાવાળા ચેપ્ટરમાં જોઈ લીધું હતું, ચેપ્ટર નંબર 7 જેને કહી શકાય 14માં, ત્યાં આપણે બધું જોઈ લીધું હતું. તો આ વસ્તુ જે છે એ અહીંયા સમજવા માટે જે છે ખૂબ જ જરૂરી રહેશે. જ્યારે તમે વિવિધતાને સમજેલા હશો તો એ વસ્તુ ભારતમાં જે કઈ રીતે જીવન નિર્વાહ ચાલે છે એ વસ્તુને સમજવામાં ખૂબ જ હેલ્પફુલ રહેશે, મદદરૂપ રહેશે. એનું રીઝન શું છે? કેમ કે કોઈ પણ ક્ષેત્ર હોય, કોઈ પણ દેશ હોય, એની અર્થવ્યવસ્થા અથવા તો ત્યાંના લોકો કેવી રીતે જીવન નિર્વાહ કરે છે તે કોના ઉપર ડિપેન્ડન્ટ હોય? તો એના ધર્મ, એની ભાષા, એમની સંસ્કૃતિ, એમની પરંપરાઓ, એમના રીતિ રિવાજો એ બધા ઉપર જે છે ડિપેન્ડ કરતું હોય છે. આપણામાં ખાસ કરીને ભારતની જો વાત કરીએ તો ભારતમાં જાતિ વર્ણ વ્યવસ્થા જે જોવા મળે છે, 4 વર્ણોમાં જે છે ડિવાઈડ થયેલા છે સમાજ અથવા સોસાયટી. ખાસ કરીને મેજર 4 વર્ણની વાત કરું છું, જેમ કે બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય અને ક્ષત્રિય હોય. તો પોતપોતાના જે રીતના વર્ણ છે એ રીતના એ લોકો જે છે એ પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે. ખાસ કરીને એક્ઝામ્પલ આપું તો વૈશ્ય હોય તો એ જનરલી બિઝનેસનું કામ કરતા હોય છે. કોઈ પણ બિઝનેસ હોય, ખેતર હોય, કૃષિ હોય, મતલબ તો આ બધું કામ જે છે વૈશ્ય લોકો કરતા હોય છે. તો આ રીતે તમે જુઓ કે ભારતની જે પરંપરા છે, ભારતના જે ધર્મ છે, ભાષા છે, આ તમામ ઉપર જે છે એનું જીવન નિર્વાહ ટકેલું છે, અથવા તો જેને કહી શકાય જીવન નિર્વાહ ડિપેન્ડ છે. અત્યારે જે રીતે ટાઈમ પિરિયડમાં ચેન્જીસ આવે છે એ રીતે આ બધી વસ્તુઓ જે છે છૂટતી જાય છે. હવે એવું નથી રહ્યું કે ભાઈ વર્ણ પ્રમાણે બધી વ્યવસ્થા ચાલતી હોય, પણ આ બધી વસ્તુ ઇતિહાસ સાથે જોડાયેલી છે. એટલા માટે મેં તમને કહી દીધું. અત્યારે સિસ્ટમ જે છે આખી ચેન્જ થઈ ગઈ છે. અત્યારે મેરિટ વાઇઝ સિસ્ટમ થઈ ગઈ છે, એટલે જેનામાં જે સ્કિલ હોય એ પ્રમાણેનું વર્ક કરે છે. માની લો કે કોઈ બિઝનેસમેનનો દીકરો હોય અથવા દીકરી હોય, એની પાસે બિઝનેસની કોઈ ક્વોલિટીઝ નથી કે બિઝનેસ એ કરી શકે, તો એ વસ્તુ એ કરી નથી શકવાનો, તો એ વસ્તુમાં ટકી પણ નથી શકવાનો. એટલે કહેવાનો મારો મતલબ એ છે, પોઈન્ટ એ છે, નેતા પણ તમે જુઓ અત્યારે જે શાસન ચાલે છે એ રાજાશાહી શાસન નથી કે ભાઈ રાજાનો દીકરો જ રાજા બનશે, નેતાનો દીકરો જ નેતા બનશે. એમાં પણ એની સ્કિલ અથવા તો એની જેને કહી શકાય કે આવડત ઉપર એનો ઇન્ટરેસ્ટ છે, એના ઉપર બધું ડિપેન્ડ છે. તો એ જ રીતે ભારતનો જો જીવન નિર્વાહની વાત કરીએ, ખાસ કરીને 2 ભાગમાં આપણે ડિવાઈડ કરી શકીએ. એક તો ગ્રામીણ જીવન નિર્વાહ અને એક છે શહેરી જીવન નિર્વાહ. જે રીતે આપણે પાછળ પણ જોઈ ગયા કે ભાઈ હરેક ફિલ્ડમાં, હરેક વસ્તુમાં આપણે ગ્રામીણ અને શહેરી એ રીતે 2 ડિવાઈડ કરતા આવીએ છીએ. તો જીવન નિર્વાહની દ્રષ્ટિમાં પણ આપણે ગ્રામીણ જીવન નિર્વાહ અને શહેરી જીવન નિર્વાહ વિશે આપણે ડિટેલમાં થોડું જોવાની કોશિશ કરશું. ખાસ કરીને આ જે આખું ચેપ્ટર છે, કેમ કે 6th ક્લાસની 6ઠ્ઠા ધોરણની બુકમાં જે છે આ ચેપ્ટર આપેલું છે, એટલે આ ચેપ્ટરની ડિઝાઇન એ લોકોએ એવી રીતે કરેલું છે કે 6th ક્લાસનો સ્ટુડન્ટ જે છે એ વાંચે તો એ લોકોને મજા આવે. સ્ટોરીના ફોર્મમાં આખું ચેપ્ટર જે છે બનાવેલું છે, રિપ્રેઝેન્ટ કરેલું છે. તો જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરે છે એ લોકોને કદાચ બોર થઈ શકો આ ચેપ્ટરમાં, બટ સ્કીપ નથી કરવાનું. આપણા ચેપ્ટરને એક વખત આપણે નજર મારી લઈશું, જેથી કરીને કોઈ પણ કોન્સેપ્ટ જે છે એ આપણું છૂટી ન જાય. અને ખાસ કરીને
ખાસ કરીને જે લોકો નવા સ્ટુડન્ટ છે એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના તમામ ચેપ્ટર્સ જે છે 1 થી લઈને 16 ચેપ્ટર્સ એ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને મેં પ્લેલિસ્ટ પણ બનાવેલી છે. તે ઉપરાંત પંચાયતી રાજની પણ અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, તો એ પ્લેલિસ્ટમાં પણ વિઝિટ કરજો અને ખાસ કરીને એમાં તમામ લેક્ચર જે છે એ સિક્વન્સમાં તમે જોઈ કાઢજો, જેથી કરીને તમારા તમામ કોન્સેપ્ટ જે છે ક્લિયર રહે. ઓકે, તો હવે વાત કરીએ આપણે ગ્રામીણ જીવન નિર્વાહ અને શહેરી જીવન નિર્વાહની વાત કરતો. તો રૂરલ લાઇવલીહુડની જો વાત કરીએ તો ગામનું જીવન જે છે એમાં શું પ્રોબ્લેમ હોઈ શકે, કેવી રીતે લોકો કમાય છે, આ બધી વસ્તુ જે છે આપણે અહીંયા જોવાની કોશિશ કરશું. ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય ગામડામાં અને શહેરમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય, પણ એના પ્રોબ્લેમ જે છે એ શહેરની રીતે હોય, ગામના પ્રોબ્લેમ જે છે એ ગામની રીતે હોય. તો એ બંને વચ્ચે થોડુંક આપણે ડિફરન્શિએટ કરતા જે છે શીખશું કે કઈ રીતે અલગ અલગ બધાના જીવન હોય છે, બધાના પ્રોબ્લેમ્સ હોય છે અને કેવી રીતે લોકો કમાય છે. એ બધી વસ્તુ આપણે જોવાની કોશિશ કરશું. ખાસ કરીને તમને જો આઈડિયા હોય, જે લોકો બિગનર લેવલના સ્ટુડન્ટ છે એ લોકોને આઈડિયા હશે કે ઇકોનોમીના 3 સેક્ટર હોય. ઓકે, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટર. મેજર આ જે વસ્તુ તમને કહું છું 3 સેક્ટર્સ, એકચ્યુઅલી 5 સેક્ટર હોય છે, પણ ચોથું અને પાંચમું સેક્ટર જે છે અત્યારે આપણે ધ્યાનમાં નથી લેવાનું. એ જ્યારે આપણે ઇન્ડિયન ઇકોનોમીમાં ડિટેલમાં જશું ત્યારે હું તમને એ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ. અત્યારે મોટે ભાગે તમે એટલું યાદ રાખજો કે ઇકોનોમી જે છે, અર્થવ્યવસ્થા જે છે, તો એના 3 ક્ષેત્રો હોય: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર. પ્રાથમિક ક્ષેત્રમાં તમે જુઓ કે કૃષિ અને માઇન, એગ્રીકલ્ચર, માઇન, આ બધી વસ્તુઓ જે છે એ આવતી હોય છે. ખનન, બરાબર છે, ખાણ ખોદવીને એ બધી વસ્તુ. દ્વિતીયક સેક્ટરની જો વાત કરું તો અને તૃતીયક સેક્ટરની જો વાત કરું તો તૃતીયકમાં આવે છે સેવા સર્વિસ સેક્ટર, અને દ્વિતીયકની જો વાત કરું, સેકન્ડરી સેક્ટરની જો વાત કરું તો એમાં આવે જનરલી બિઝનેસ ને એ બધી વસ્તુ, પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગને લગતા કામ બધા, એ બધી વસ્તુઓ દ્વિતીયકમાં આવે છે. આ બધી વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલી અને અત્યારે તમને કદાચ ન પણ સમજાતું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આગળના સ્ટાન્ડર્ડ્સમાં આપણે બધી વસ્તુ ડિટેલમાં જોવાના જ છીએ ઇકોનોમીવાળા પાર્ટમાં. તો ફરીથી એકવાર કહું છું, પ્રાથમિક ક્ષેત્ર અથવા તો સેક્ટર, પ્રાઇમરી સેક્ટરની જો વાત કરું તો એગ્રીકલ્ચર, માઇન, આ બધી વસ્તુઓ કે ખાસ કરીને જે રો મટીરિયલ છે, સપોઝ કે જંગલ છે અથવા તો ફોરેસ્ટ છે, તો એમાંથી આપણે લાકડું કાઢવું છે, તો એ લાકડા કાઢવાનું જે કામ કરે છે એ પ્રાથમિક ક્ષેત્ર ગણાઈ ગયું. તે ઉપરાંત કોલસાની ખાણમાં જો કોઈ કામ કરે છે તો એ જે લેબર્સ છે એ બધા પ્રાથમિક ક્ષેત્રના લેબર્સ થઈ ગયા. તો આ બધી વસ્તુ, ખાસ કરીને કૃષિ છે તો કૃષિ પણ તમે જુઓ કે પ્રાથમિક ક્ષેત્રનું કામ થઈ ગયું. પણ માની લ્યો કે આ રો મટીરિયલ્સ છે એને હવે ફાઇનલી મેન્યુફેક્ચરિંગ આપણે કરવું છે, એટલે કે એનું પ્રોડક્શન કરવું છે, તો એ કામ જે છે એ કામ સેકન્ડરી સેક્ટરમાં આવશે અથવા દ્વિતીયક સેક્ટરમાં આવશે. તૃતીયક શ્રેણીમાં અથવા તો ટર્શિયરી જે સેક્ટર છે એમાં કયા કામ આવશે? તો માની લો કે સર્વિસ સેક્ટરના કામ, એટલે કે ડૉક્ટરનું કામ છે, ટીચરનું કામ છે. અત્યારે હું લેક્ચર લઈ રહ્યો છું, ઠીક છે, તમે બધા આ લેક્ચરને સાંભળશો એટલે હું તમને એક સર્વિસ આપી રહ્યો છું, પ્રોવાઈડ કરી રહ્યો છું, સેવા આપી રહ્યો છું. આ સેવા જે છે તો આ જે વસ્તુ થઈ એ સેવા ક્ષેત્રની વસ્તુ થઈ. આ રીતે આપણે ઇકોનોમીના 3 સેક્ટર વિશે આપણે બેસિક અત્યારે સમજ્યા. વધારે ડિટેલમાં અત્યારે જવાની કોઈ પણ જરૂર નથી. રોજગારીની વાત છે, જીવન નિર્વાહની વાત છે, એટલે કઈ રીતે મળી રહે એ વસ્તુ હું તમને અહીંયા સમજાવવાની કોશિશ કરું છું. તો હવે માની લો કે આ આપણે 3 સેક્ટર વિશે સમજ્યા. હવે આપણે માની લો કે ગ્રામીણ જીવન નિર્વાહ વિશે જોવાનું છે. તો ગ્રામીણ જીવન નિર્વાહમાં શું ચાલે છે? ખાસ કરીને ખેતી ચાલે છે, કરિયાણાનો બિઝનેસ ચાલે છે, તે ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓ હોય છે. એ બધી વસ્તુઓ આપણે સમજવાની અને જોવાની જે છે કોશિશ કરશું, અને જેથી કરીને તમને આઈડિયા આવે કે પ્રાથમિક શ્રેણીના જે છે એ અહીંયા જીવન નિર્વાહ ચાલે છે, દ્વિતીયકનો ચાલે છે કે તૃતીયકનો ચાલે છે. ટર્શરી સર્વિસ સેક્ટર જે છે, જેને સેવા ક્ષેત્ર કહેવાય છે, તો આ વસ્તુ તમે જુઓ કે મલ્ટીનેશનલ સિટીઝ જે કંપનીઝ છે એ જે જનરલી તમે જુઓ કે મોટા મોટા સિટીઝમાં હોય છે, શહેરોમાં હોય છે, તો ત્યાં આ વસ્તુ જે છે જોવા મળતી હોય છે. દિલ્હી છે, મુંબઈ, તે ઉપરાંત અમદાવાદ, તો આ બધા જે મોટા સિટીઝ છે, મેટ્રો સિટીઝ જે છે, તે ઉપરાંત વિશ્વની જો વાત કરીએ તો યુએસએમાં ખાસ કરીને ન્યૂયોર્ક હોય, તે ઉપરાંત પણ અન્ય મોટા સિટીઝ છે, શિકાગો, તો આ બધા શહેરોમાં તમે જુઓ કે સેવા ક્ષેત્રના માટેના જે બિઝનેસ અથવા તો જે કામ જે છે એ ચાલતા હોય છે. હજી એક એક્ઝામ્પલ તમને આપવાની કોશિશ કરું તો કોલ સેન્ટરમાં સપોઝ કોઈ કામ કરતું હોય તો એ પણ સેવા ક્ષેત્રનું જ ઉદાહરણ છે. આ રીતે આપણે સમજવાની કોશિશ કરી. ગામના લોકો જે છે, ગામના લોકોમાં શું ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ છે ટુ અર્ન,
સમથિંગ, મતલબ કોઈ પણ પૈસા કમાઈ શકો કે કોઈ પણ વસ્તુ કમાઈ શકો, એમાં શું ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ છે એ વસ્તુ પણ આપણે અહીંયા જોવાની કોશિશ કરશું. ખેતી અથવા તો વ્યાપાર, કોઈ પણ જેમ કે કરિયાણાનો બિઝનેસ છે તો એ પણ વ્યાપારમાં જ આવી ગયું. ખેતી પણ એકચ્યુઅલી વ્યાપારમાં જ આવે, પણ આમ જોવા જાવ તો પ્રાઇમરી સેક્ટરમાં આવે. જ્યારે તમે એમાંથી પાક ઉગાડો છો એ બધી વસ્તુ પ્રાઇમરી સેક્ટરમાં આવી જાય, પણ જ્યારે તમે વેચવા માટે જાઓ છો તો એ દ્વિતીયક શ્રેણીના ઉદ્યોગમાં અથવા તો કહી શકાય કે ઇકોનોમીના સેકન્ડરી સેક્ટરમાં જે છે આવી જાય છે. તો ખેતી અથવા વ્યાપાર જે છે વગેરેમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ ગામડામાં છે અથવા તો નથી, એ વસ્તુ આપણે અહીંયા થોડીક સમજવાની કોશિશ કરશું. અને આપણા દેશમાં ઘણી બધી ભિન્નતાઓ છે. મેં તમને કીધું એમ કે ભાઈ ખાસ કરીને તમે જુઓ કે ગ્રામીણ લોકોમાં પણ ભિન્નતા જોવા મળે છે, શહેરી લોકોમાં પણ ભિન્નતા જોવા મળે છે. પણ તે ઉપરાંત માની લો કે ગ્રામીણ જે વ્યક્તિ છે, ગામમાં રહેનારો કોઈ વ્યક્તિ છે, એને માની લો કે શહેરમાં જવું છે કોઈ પણ વસ્તુનું કામ કરવા માટે, બિઝનેસ કરવા માટે અથવા બીજી ત્રીજી વસ્તુ માટે, તો કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ નંબર 19મો, અનુચ્છેદ 19મો એ આપણને આઝાદી આપે છે, સ્વતંત્રતા આપે છે કે આપણે કોઈ પણ જગ્યાએ રહી શકીએ છીએ, રોજગારી મેળવી શકીએ છીએ. તો જે લોકોએ બંધારણ કરેલું હશે, કોન્સ્ટિટ્યુશન ખાસ કરીને કરેલું હશે, એ લોકોને આઈડિયા હશે. પણ જો તમે નથી કરેલું તો પણ ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે આપણે આગળ જે છે કોન્સ્ટિટ્યુશનવાળા ટોપિક પર અથવા તો સબ્જેક્ટ પર આપણે આ વસ્તુ ડિટેલમાં જોવાની જ છે. તો આર્ટિકલ નંબર 19મો, અનુચ્છેદ 19મો ખાસ કરીને યાદ રાખી લેજો કે કોઈ પણ જગ્યાએ તમારે રહેવું છે અથવા રોજગારી મેળવવી છે, કંઈ પણ બીજું ત્રીજું કામ કરવું છે, તો આપણને આ આર્ટિકલથી આઝાદી મળે છે અથવા તો આ અનુચ્છેદથી આપણને આઝાદી મળે છે. તે ઉપરાંત કોઈ પણ કામમાં, ખેતી હોય, વ્યાપાર હોય, એમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળવી ખૂબ જ જરૂરી છે. ગ્રામીણ ક્ષેત્ર હોય અથવા તો શહેરી ક્ષેત્ર હોય. કહેવાનો મારો મતલબ એમ છે કે એમાં એને સફિશિયન્ટ જે છે એ વસ્તુ મળી રહેવી જોઈએ. માની લો કે તમે ખેતી કરો છો, તો ખેતીમાં તમને કોઈ બાજુવાળો પણ ખેતી કરે છે, તમે પણ ખેતી કરો છો. ઓકે, સે ફોર એક્ઝામ્પલ એ વ્યક્તિ છે એ પણ ખેતી કરે છે, બી વ્યક્તિ છે એ પણ ખેતી કરે છે. માની લો કે એ વ્યક્તિ છે એને તમામ ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, સરકાર તરફથી મળે છે. તે ઉપરાંત પોતાની પાસે પૈસા પણ છે, એટલે અમીર પણ છે પોતે, એટલે એને બધી તક મળે છે ખેતી કરવા માટેની. જ્યારે બી વ્યક્તિ છે એની પાસે પૈસા પણ નથી, સરકાર તરફથી પણ કોઈ સહાય નથી મળતી, અને એમાં પણ નેચરલ ડિઝાસ્ટર કોઈ પણ આવ્યું, સપોઝ વાવાઝોડું આવ્યું અથવા તો ખૂબ વધારે પડતો વરસાદ આવી ગયો, તો એનો જે પાક છે એ નાશ થઈ ગયો. તો એના માટેની પણ એની પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે ભાઈ એનું નુકસાન જે છે એનું ભરપાઈ કરી શકે. તો આ જે છે એને ઇનઇક્વલિટીઝ કહેવાય, અથવા તો આને કહેવાય કે જેને કહી શકાય કે અસમાનતા. આવી અસમાનતા જે છે એ ન હોવી જોઈએ. એ વ્યક્તિ અને બી વ્યક્તિ બંને માટે જે છે સમાન તક હોવી જોઈએ. આ જ વસ્તુ, સેમ વસ્તુ આજે કૃષિમાં આપણે જોઈએ, પણ એ જ વસ્તુ વ્યાપારમાં પણ જોવાની છે કે ભાઈ એ વ્યક્તિ છે અને બી વ્યક્તિ છે, તો બંનેને જે છે એ વ્યાપારમાં સમાન તક મળી રહેવી જોઈએ. એવી વસ્તુ જે છે એ જેને કહી શકાય કે આપણા કોન્સ્ટિટ્યુશનમાં પણ આવી જ વસ્તુ, જેમ કે DPSP ખાસ કરીને જેને કહી શકાય ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ, સ્ટેટ્સ માટેના, રાજ્ય માટેના, જેને કહી શકાય કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાં આ વસ્તુ સમાનતાની વસ્તુ ખાસ કરીને આપેલી છે. અને બંધારણમાં પણ ફંડામેન્ટલ રાઇટમાં એમાં પણ આપણને સમાનતાની વાત કરેલી છે. એ વસ્તુ જ આપણે ખાસ કરીને સમજવાનું છે અહીંયા, કેમ કે આ જે ચેપ્ટર છે એ કમ્પ્લીટલી બેઝડ ઓન ધી સ્ટોરી ફોર્મ્સ, કેમ કે અલગ અલગ સ્ટોરી આપેલી છે. હમણાં હું તમને આગળ વાત કરું છું કે કઈ કઈ પ્રકારની સ્ટોરી આપેલી છે, એના વિશે આપણે આગળ વાત કરીએ છીએ. આ ચેપ્ટરમાં જેટલી પણ એક્ટિવિટીઝ તમે જોશો, મતલબ ગ્રામીણ હોય કે શહેરી હોય, કોઈ પણ તમે એક્ટિવિટીઝ જેટલી પણ જોશો તે ભારતના રેફરન્સથી આપણે જોવાનું છે, ભારતના ગામડાના રેફરન્સથી આપણે જોવાનું છે. ખાસ કરીને તમે તમારા ગામનો રેફરન્સ લઈ શકો, કેમ કે ખૂબ જ પ્રેક્ટિકલ ચેપ્ટર છે અને આમાં એવું બધું કંઈ રોકેટ સાયન્સ નથી કે સમજવામાં ખૂબ જ તકલીફ પડે એવું ચેપ્ટર. જનરલી તમે જુઓ કે બધી સ્ટોરી આપેલી છે અને એ બધું આપણે જનરલી વાંચતા જશું અને જોતા જશું કે કોઈ ઇસ્યુ વચ્ચે આવે છે અથવા નથી આવતો, કોઈ વસ્તુ વચ્ચે સમજવાની આવે છે અથવા નથી આવતી. તે ઉપરાંત ગામની જો આપણે વાત કરીએ તો ગામના લોકો જે છે બાસ્કેટ્સ બનાવતા હોય, વાસણને બનાવવાના કામ એ બધા કરતા હોય, પોટ્સ હોય. તે ઉપરાંત ઈંટો બનાવવાના કામ, બળદગાડું જે છે, એ બધી વસ્તુઓ ખાસ કરીને આવી જે નોન ફાર્મ એક્ટિવિટીઝ છે એ પણ આપણે ગામડામાં થતી જોવા મળે છે. અને જનરલી તમે જોવા જાઓ તો ગામડામાં એગ્રીકલ્ચર જે છે એ તો બેઝ છે, બરાબર છે. કૃષિ અથવા તો ખેતી એ ગામડા માટે ખૂબ, જેને કહી શકાય કે આપણો આખો દેશ જે છે કૃષિ ઉપર ડિપેન્ડન્ટ છે. શું કામ? તો એનું રીઝન એ છે કે ભારતમાં ગામડા જે છે એ પણ વધારે છે અને ગામડાઓ સમૃદ્ધ છે. એવું નથી કે ગામડાઓ છે તો એમાં ગરીબ લોકોને એ બધી વસ્તુ, ના, ગામડાઓ પણ આપણા દેશમાં સમૃદ્ધ એવા છે. ખાસ કરીને તમે આધુનિક ભારતના ઇતિહાસમાં જોશો કે આપણા દેશના ગામડાઓ જે છે સમૃદ્ધ હતા,
પરંતુ જે ખાસ કરીને અંગ્રેજો આવ્યા તો એના લીધે ઘણી બધી વસ્તુઓ ગામડામાંથી સમૃદ્ધિ જે છે એ દૂર થતી ગઈ. પણ તે ઉપરાંત પણ અત્યારે પણ તમે જોવા જાઓ તો ગામડાઓ જે છે એ સમૃદ્ધ જોવા મળે છે. બે પ્રકારના લોકો જે છે ગામડામાં રહેતા હોય છે, ખાસ કરીને સુખી પણ રહેતા હોય અને ગરીબ પણ રહેતા હોય છે. એ બંને કેવી રીતે એનું જીવન હોય છે, એનો જીવન નિર્વાહ કેવી રીતે ચાલે છે, એ બધી વસ્તુ આપણે અહીંયા જોવાની છે. અને બીજી, ગામડામાં પણ ઘણી બધી સર્વિસીસ જોવા મળતી હોય છે અથવા સેવા ક્ષેત્રના કામ જોવા મળતા હોય છે, જેમ કે લોહાર છે, નર્સ, ટીચર્સ, વાણંદ, તે ઉપરાંત સાયકલ રિપેર કરવાનું કામ. આ બધી વસ્તુઓ જે છે એ પણ સર્વિસ સેક્ટરમાં જ આવતી હોય છે. મેં હમણાં ઉપર તમને ચર્ચા કરેલી કે ભાઈ ઇકોનોમીના 3 સેક્ટર્સ, પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટર. તો અહીંયા તમારે જોતું જવાનું છે કે કયા કયા પ્રકારના સેક્ટરમાં લોકો કામ કરે છે, ગામડાના લોકો પણ અને શહેરના લોકો પણ. તો માની લો કે આઈટી સેક્ટર જે છે એ ટર્શરી સેક્ટરમાં આવે છે અને ગામડામાં એ વસ્તુ નથી, તો એનો મતલબ એવું નથી કે ગામડામાં બીજી કોઈ સેવાની વસ્તુ થતી જ ના હોય. તમે તમારા ગામમાં પણ જોઈ શકો છો, લોહાર હોઈ શકે, નર્સ પણ હોઈ શકે, ટીચર્સ પણ હોઈ શકે, વાણંદ પણ હોઈ શકે, સાયકલ રિપેર કરવાના કામ જે છે એ પણ હોઈ શકે, તે ઉપરાંત ડૉક્ટર્સ પણ હોઈ શકે. બધા લોકો ગામડામાં પણ અવેલેબલ હોય જ છે. એટલે કે શહેરમાં જે ડિજિટલ સર્વિસ હોય અને ગામડામાં જે છે એ ટ્રેડિશનલ સર્વિસ હોય, બસ આટલો ફરક છે. આ વસ્તુ તમારા મગજમાં બેસાડી દેવાની છે, રાઈટ. શહેરમાં તમે જોશો તો તમને ત્યાં ડિજિટલ સર્વિસ જોવા મળશે, જ્યારે ગામડામાં તમે જોશો તો ટ્રેડિશનલ સર્વિસ. ટ્રેડિશનલ એટલે કે પારંપરિક સેવા ક્ષેત્ર. મેં તમને કીધું એમ કે ભાઈ સાયકલ રિપેર કરવાનું કામ છે એ પણ સેવાનું જ કામ છે. તો એ વસ્તુ જે છે એ ખાસ કરીને ગામડામાં જોવા મળતી હોય છે. એટલે રૂરલ એરિયામાં મેઇન વર્ગ જે છે એ એગ્રીકલ્ચર હોય છે, પણ એગ્રીકલ્ચર ઉપરાંત પણ આ તમામ વર્ગ જે છે એ જોવા મળે છે આપણને. તો આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે શું કહેવા માંગે છે. વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે. આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. આ ભિન્નતા અને વિવિધતા વિશે આપણે ઓલરેડી પાછળના ચેપ્ટરમાં જોઈ ગયા છે. તો જે લોકો હજી સુધી સમજમાં નથી આવતું એ લોકો 14મું ચેપ્ટર જે છે ખાસ કરીને અટેન્ડ કરી લે. ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. મોટે ભાગે લોકો ખેતીના કામ સાથે જોડાયેલા હોય છે. આનો કહેવાનો મતલબ એમ છે કે ઓછી સુવિધા. એનું રીઝન શું છે? અત્યાર સુધી તમે જુઓ કે ગ્રામીણ રૂરલ એરિયામાં ખાસ કરીને કમ્પેરિઝન આપણે કરીએ શહેરી એરિયાની અને રૂરલ એરિયાની, તો તમે જુઓ કે ગ્રામીણ વિસ્તારમાં ઇલેક્ટ્રિસિટીનો પણ અભાવ હોય છે. તે ઉપરાંત પાકા રસ્તાઓ પણ ત્યાં જોવા નથી મળતા, ઇન્ટરનેટનો પણ અભાવ હોય છે. આ બધી ફેસિલિટીઝ જે છે ગામડામાં એટલી બધી જોવા નથી મળતી. ગામડામાં તમે જુઓ કે સારી હોસ્પિટલ્સ પણ જોવા નથી મળતી હોતી. તો આ બધી અસુવિધા હોવા ઉપરાંત પણ ગામડાના લોકો કેવી રીતે જીવન જીવે છે એ વસ્તુ આપણે અહીંયા સમજવાની છે. અને ખાસ કરીને ગામડાના લોકો જે છે વિવિધ રીતે આર્થિક વ્યવસ્થા સાથે જોડાયેલા હોય છે. એટલે કૃષિ તો મેઇન છે જ, એ તો હું તમને કહું જ છું કે ભાઈ એગ્રીકલ્ચર જે છે એ બેઝ છે ગામડાનો. પણ એ ઉપરાંત ગામડાના લોકો કેવા કામ કરી શકે છે અથવા કેવા કામ કરે છે ભારતમાં, તો એ વસ્તુ જે છે અહીંયા આપણે સમજવાની કોશિશ કરેલી છે. ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે. શું રીઝન છે આ વસ્તુ પાછળનું? કેમ કે ખાસ કરીને તમે જુઓ કે ગ્રામીણ એરિયામાં સારા એવા જેને કહી શકાય કે વનો આવેલા હોય છે. તે ઉપરાંત પણ તમે જુઓ કે સારા વૃક્ષોનો વિકાસ છે એ ગ્રામીણ એરિયામાં સારી રીતે જોવા મળે છે. તે ઉપરાંત પર્યાવરણ જે છે શુદ્ધ અને સાફ એવું હોય છે. જોકે અત્યારે તો વસ્તુ જે છે થોડીક ડિફરન્ટ થઈ ગઈ છે, કેમ કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે, કંપનીઝ છે, એ બધી વસ્તુઓ એ લોકો ગામડાના એરિયામાં જ રાખતા હોય છે. યુનિવર્સિટીઝ કોઈ પણ હોય તો એ ગ્રામીણ એરિયામાં જ હોય છે અને એના કારણે ગામનો માહોલ જે છે એ પણ અત્યારે બગડતો જાય છે. એટલે અત્યારની વસ્તુ થોડીક ડિફરન્ટ દેખાય છે આપણને કરંટ સિનારીઓ. બટ તેમ છતાં આપણે આ વસ્તુ જે છે એ લાંબા સમયથી જોતા આવ્યા છે કે ગામનું જે એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, ખાસ કરીને શુદ્ધ હોય. એનું રીઝન છે કે ત્યાં વૃક્ષો પણ વધારે હોય છે. વન જે છે એ પણ ત્યાં વધારે જોવા મળે છે. તો એના કારણે શું હોય કે જે ગ્રામમાં જે સ્થાનિક વ્યવસ્થા છે, ખાસ કરીને જે આર્થિક વ્યવસ્થા છે, એ મોટે ભાગે તમે જુઓ કે પર્યાવરણ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. એટલે કે જંગલમાંથી લાકડાને તોડી અને એનો બિઝનેસ કરવો, તે ઉપરાંત પણ બીજી ત્રીજી અન્ય એક્ટિવિટીઝ હોય જે સીધી પર્યાવરણ જે છે એના જીવનમાં જે છે અસર કરતી હોય. એવી રીતે પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. મેં તમને કીધું એમ કે ગામડામાં કોઈ મલ્ટીનેશનલ કંપનીઝ કે એ રીતના ડાયરેક્ટલી એ લોકો કામ નથી કરતા હોતા. બટ જે પર્યાવરણ સાથે જે છે જીવન નિર્વાહ જે છે એની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. એ રીતે અહીંયા સમજવાની આપણે કોશિશ કરવાની છે. તે ઉપરાંત ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યા અંગે પણ આપણે ચર્ચા કરશું. આપણો દેશ ભારત અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે. આ વસ્તુ આપણે સમજી ગયા હોઈશું 14મા ચેપ્ટરમાં. ઓકે, ચેપ્ટર નંબર 14માં વિવિધતા સાથે એકતા. આપણો દેશ ધર્મ, ભાષા, પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે. એ પણ આપણને આઈડિયા છે.
ભારતમાં કેટલા જનરલી સ્ટેટ્સ છે એ તમને આઈડિયા હોવો જ જોઈએ જો તમે પ્રિપરેશન કરો છો કોમ્પિટિટિવ્સ માટે તો. ઓકે, તમારે મેપ સામે રાખવાનો અને કયા રાજ્યમાં કઈ ભાષા બોલે છે એ બધી વસ્તુ તમને આઈડિયા હોવો જોઈએ. અને આ બધાની ભિન્નતા વચ્ચે જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતના એ જીવન નિર્વાહ જે છે એમાં આ બધી વસ્તુ ડિપેન્ડ કરતી હોય છે. આપણા દેશમાં 5,000 કરતાં વધારે શહેર અને 27,000 જેટલા નાના મોટા નગર છે. આસપાસના ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે. કેટલાક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે. આ વસ્તુ મેં તમને પહેલાં જ ક્લિયર કરી દીધી કે કોન્સ્ટિટ્યુશનમાં આર્ટિકલ નંબર 19 ખાસ કરીને આર્ટિકલ નંબર 19માં ઘણા બધા પ્રોવિઝન્સ આપેલા છે, પણ એ ઘણા બધા પ્રોવિઝન્સમાંથી પણ અહીંયા જે છે એ વસ્તુ સમજાવવાની આપણે કોશિશ કરી છે કે નાગરિકો એટલે કે આપણા દેશના લોકો દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં આપણને અધિકાર આપવામાં આવેલો છે. અને ખાસ કરીને તમે સપોઝ ગુજરાતના છો, તે ઉપરાંત મહારાષ્ટ્રના છો, કોઈ પણ રાજ્યના છો, તમે અન્ય રાજ્યમાં પણ જઈ શકો છો. એ જ મોટી વસ્તુ છે, બરાબર છે. શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. આપણી આસપાસ અનેક લોકો આપણને જોવા મળે છે. દરેકને જીવન નિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે. ઘરમાં પણ નોકરી, ધંધો કે મજૂરી કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જે છે જીવન નિર્વાહ કરે છે. તો આ રીતે જે છે અહીંયા આપણને સમજાવવાની કોશિશ કરેલી છે. હવે આપણે જે જોવાના છીએ એ ગામડાનું જીવન જોવાના છીએ. ખાસ કરીને ગામડાના જીવનમાં આપણે શું જોશું તો એ આપણને તમારી ટેક્સ્ટબુકમાં અલગ અલગ સ્ટોરી પ્રમાણે જે છે એ આ વસ્તુ સમજાવવાની કોશિશ કરેલી છે. તો એ વસ્તુ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાની કોશિશ કરશું અને કઈ સ્ટોરી શું કહે છે અને એનાથી આપણને શું સમજવા મળે છે એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે જોવાની કોશિશ કરશું. તો ફરી એકવાર કહું છું કે જે લોકોને લેક્ચર પસંદ આવે છે એ લોકો લાઇક કરવાનું રાખો. તે ઉપરાંત કોમેન્ટ સેક્શનમાં જે છે એ ફીડબેક આપવાનું રાખો, ફીડબેક શેર કરો. તે ઉપરાંત જે લોકો નવા છે એ લોકો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને પ્રેસ કરી દે, જેથી કરીને મને વધુમાં વધુ મોટિવેશન મળે. અને તમારા ફ્રેન્ડ્સ સાથે જે છે શેર કરવાનું રાખો. તો અને કોઈ પણ ક્વેરી હોય તો તે પણ મને કમેન્ટ સેક્શનમાં જે છે જણાવી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સ્ટે કનેક્ટેડ વિથ મી.